હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ઘઉંના લોટના ભૈડાનો શીરો। ઘઉંના લોટના ભૈડાનો શીરો બનાવવા માટે સૌપ્રથમ પાણી ગરમ કરવા મૂકવાનું છે। આ પાણી મેં 2 લીટર લીધેલું છે। આવી રીતે આપણે પાણીને ગરમ કરી લેવાનું છે। સૌપ્રથમ હવે આપણે આ જે પાણી છે એ સાઈડમાં ગરમ કરવા મૂકીશું અને આ બાજુ કઢાઈ મૂકીશું। હવે આપણે ઘી ઉમેરીશું। આ ઘી મેં 500 ગ્રામ લીધેલું છે। હવે આપણે આ જે ઘી છે તેને બરાબર ગરમ કરી લેવાનું છે। પાણીમાં તમે ગોળ ઉકાળીને પણ બનાવી શકો છો, પણ મેં ખાલી પાણી જ ગરમ કર્યું છે। હું અંદર ગોળ એડ કરું છું। હવે આપણા જે ઘી છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે ઘઉંના લોટનો ભૈડું અંદર ઉમેરીશું, જે જાડો કરકરો લોટ છે ને લાડવામાં પણ આ લોટનો ઉપયોગ થાય છે। હવે આપણે આને બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકવાનું છે। આવી રીતે આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને બરાબર ધીમા તાપથી જ શેકવાનું છે। એનું કલર ચેન્જ થઈ જાય, બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકવાનું છે। આવી રીતે આપણે એને 6-7 મિનિટ સુધી શેકવાનું છે ધીમા તાપથી। આવી રીતે આપણે સતત મિક્સ કરતા રહેવાનું છે કે નીચે ચોંટી ના જાય તળિયામાં। હવે આ જે બ્રાઉન કલર થઈ જવા આવ્યો છે, એટલે આવી રીતે થાય એટલે આ શેકાઈ જાય છે અને એની સુગંધ પણ આવે છે શેકાઈ જવાની। આવી રીતે આપણે મિક્સ કરતા રહેવાનું અને બરાબર શેકવાનું। હવે આપણે અંદર પાણી ઉમેરીશું। આ પાણી આપણે ધીરે ધીરે જ ઉમેરવાનું છે કે એકદમ ગરમ હોય છે એટલે। આવી રીતે આપણે આ જે ગરમ પાણી છે એ ધીમે ધીમે બધું ઉમેરવાનું છે। આ જે ભૈડું છે તે 400 ગ્રામ છે, એટલે મેં 2 લીટર પાણી લીધેલું છે। હવે આપણે 500 ગ્રામ ગોળ ઉમેરીશું અંદર। જો તમે વધારે ગળ્યું ખાતા હોય તો ગોળ થોડો વધારે ઉમેરવાનો અને ઓછું ખાતા હોય તો ઓછો ઉમેરવાનો। અને આવી રીતે આપણે ગોળને મિક્સ કરી લેવાનું અંદર અને એના જે ઝીણા કટકા કરીને જ ગોળ ઉમેરવાનું છે અંદર, એટલે જલ્દી ઓગળી જાય। પાણી અંદર અડધું બળી જાય પછી જ અંદર ગોળ ઉમેરવાનું છે, પહેલાં નહીં ઉમેરવાનું। હવે આપણે ગોળને બરાબર ઓગાળી લેવાનું છે। જો તમને એવું લાગે તો અંદર ઘી પણ તમે ઉમેરી શકો છો, વચ્ચેથી પણ ઉમેરાય છે ઘી। હવે આવી રીતે આપણે મિક્સ કરી લેવાનું। આવી રીતે આપણે તાવેતાથી બરાબર મિક્સ કરવાનું।
હવે આપણે કાજુ બદામ અને કિસમિસને અંદર એડ કરીશું. તમારે જેટલા ઉમેરવા હોય એટલા ઉમેરી શકો છો આમાં. હવે આવી રીતે આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે ઇલાયચીનો પાવડર ઉમેરીશું અંદર. 1 ચમચી આપણે પાવડર ઉમેરવાનો છે ઇલાયચીનું. આવી રીતે મિક્સ કરી લેવાનું ઇલાયચી પાવડરને. હવે આપણે આમાં જે ઘી છૂટે ત્યાં સુધી આપણે મિક્સ કરતા રહેવાનું છે ધીમા તાપથી. જ્યારે ઘી છૂટે છે ત્યારે જ આ શીરો તૈયાર થાય છે. જો તમે પહેલાંથી જ ઘી માપનું ઉમેરશો તો અંદર ઉમેરવાની જરૂર નહીં પડે, પણ જો કદાચ તમને ઓછું લાગે તો વચ્ચેથી પણ તમે ઘી ઉમેરી શકો છો, પણ મેં અત્યારે માપનું જ ઉમેરેલું છે. એટલે આના અંદર આપણે માપથી જ ઉમેરીએ તો છેલ્લે ઘી છૂટે છે. આવી રીતે આપણે 4-5 મિનિટ સુધી મિક્સ કરતા રહેવાનું ધીમા તાપથી, એટલે કિનારો પર ઘી છૂટશે. હવે આપણે બરાબર તાવેતાથી મિક્સ કરવાનું. હવે જે આ કિનારમાં છે તે ઘી છૂટ્યું છે જે દેખાય છે. જ્યાં સુધી ઘી ના છૂટે ત્યાં સુધી શીરો બનતો નથી. ઘી છૂટે ત્યારે જ આ શીરો તૈયાર થાય છે. હવે આપણે આ જે શીરો છે તે તૈયાર થઈ ગયો છે. આનો જે કલર છે તે પણ એકદમ ચેન્જ થઈ જાય છે. અને આવી રીતે જો કિનાર ઉપર બધું ઘી દેખાય છે. તો ફ્રેન્ડ્સ, અમારી રેસીપી કેવી લાગી તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હવે મળીશું બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.